નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 6, જેનો લેક્ચર નંબર 15, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગયા લેક્ચર એટલે કે લેક્ચર નંબર 14ની અંદર આપણે વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર જેના અર્થ વિશેની વાત કરેલી હતી, તેમજ માહિતી સંચારની જુદી જુદી પદ્ધતિઓ વિશેની વાત કરેલી હતી. આજના આ લેક્ચરની અંદર વૈદિક માહિતી સંચારના લક્ષણો જેના વિશે સૌપ્રથમ આપણે વાત કરવાની છે. તો પ્રશ્ન તમને એવો પૂછાય, વૈદિક કે ઔપચારિક માહિતી સંચારના લક્ષણો જણાવો. તો 2 માર્કની અંદર આ લક્ષણો તમને પૂછાય. 7 મુદ્દા આપેલા છે, 5 કે 6 મુદ્દા ફરજિયાત તમારે લખવાના. એવું નહીં સમજતા કે 2 માર્કમાં છે તો 4 મુદ્દા લખીએ તો ચાલે. 5 કે 6 મુદ્દા લખવાના, એટલે કોઈ પણ જાતનો પ્રશ્ન બોર્ડની અંદર 2 માર્કમાં જ આનો પ્રશ્નનો ગુણભાર છે, એટલે 6 મુદ્દા તમે લખેલા હોય તો 3 મુદ્દાનો 1 માર્ક મળી શકે. તો વૈદિક કે ઔપચારિક માહિતી સંચારના લક્ષણો જણાવો. 2 માર્કની અંદર આ પ્રશ્ન તમને પૂછાય. તો અહીંયા તમને પહેલું લક્ષણ આપ્યું, આ માહિતી સંચારની થી અથવા અહીંયાની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈદિક રીતે એટલે કે ઔપચારિક રીતે, ક્રમિક રીતે સંકળાયેલી હોય છે. તો અહીંયા આપણી પાસે રહેલી જૂની અને જાણીતી એની એ જ આકૃતિ, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન અથવા તળ સપાટી. તો ઉચ્ચ સપાટીએ રહેલા ઉપરી અધિકારી, ત્યાંથી બધી જ માહિતી આવશે મધ્ય સપાટીએ, અને મધ્ય સપાટીએથી માહિતી આવશે તળ સપાટીએ. એટલે એવું કીધું છે, માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારીથી એના કર્મચારીઓ ક્યાં હશે તો કે તળ સપાટીએ, ત્યાં સુધી વૈદિક રીતે સંકળાયેલી હોય. વૈદિક રીતે એટલે ઉચ્ચ સપાટી સીધી નિમ્ન સપાટીએ નહીં આવે, ઉચ્ચથી મધ્ય સપાટી આવશે અને મધ્યથી વિભાગીય અધિકારીઓ દ્વારા ક્યાં આવશે તો તળ સપાટી આવશે. એટલે અહીં કીધું છે કે આ માહિતી સંચારની વ્યવસ્થા ઉચ્ચ સપાટીથી એટલે કે ઉપરી અધિકારીથી તેમના કર્મચારીઓ એટલે કે તળ સપાટી સુધી વૈદિક રીતે અથવા ક્રમિક રીતે સંકળાયેલી હોય છે. બીજો મુદ્દો કીધો છે, આ માહિતી સંચારનો ઉદ્દેશ અથવા એને કહેવાશે એમનો હેતુ સ્પષ્ટપણે એટલે કે ચોક્કસ રીતે, આ માહિતી સંચારનો હેતુ સ્પષ્ટપણે ચોક્કસ રીતે કયો છે તો કે આખા એકમની અંદર અંકુશ જળવાય અને આખા એકમની અંદર સંકલન સ્થપાય એવો હેતુ જોવા મળે. અંકુશ કયો તો કે જે મુજબ આયોજન થયું છે કે કેમ, એ જ મુજબ કામ થાય છે કે કેમ એ જોવું, એટલે એને કહેવાશે અંકુશ. તો આખા એકમમાં અંકુશ સ્થાપવા માટે બધી જ વ્યવસ્થા ક્રમિક રીતે હોવી જરૂરી. જો ક્રમિક રીતે વ્યવસ્થા હશે તો તમે ચોક્કસ રીતે વૈદિક માહિતી સંચારની મદદથી અંકુશ સ્થાપી શકો. અને સંકલન એટલે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી તળ સપાટી, તેમજ તળ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી, આ રીતે ક્રમિક સપાટીઓ વચ્ચેનો સંકલન એટલે કે સહકાર પણ તમે જાળવી શકો. એના માટે પણ વૈદિક માહિતી સંચાર એ મહત્વનું પરિબળ છે. તો વૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ એટલે કે હેતુ સ્પષ્ટપણે એટલે કે ચોક્કસ રીતે અંકુશ અને સંકલનનો હોય છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપેલો છે, વૈદિક માહિતી સંચાર મહદ અંશે એટલે કે મોટા ભાગે કયા સ્વરૂપમાં જોવા મળશે? લેખિત સ્વરૂપમાં. ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટીએ માહિતી આવશે તો પણ લેખિત સ્વરૂપે જ હશે,
અને નિમ્ન સપાટીએથી માહિતી એટલે કે રિપોર્ટ કે અહેવાલ એ ઉચ્ચ સપાટી સુધી જાય એને કહેવાશે માહિતી પ્રેષણ. એ માહિતી પ્રેષણ પણ લેખિત સ્વરૂપે જ હશે. આ 1 માર્કની અંદર તમને અલગથી પૂછાય. શું પૂછાય? વૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ વૈદિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે જોવા મળે? તો લેખિત સ્વરૂપે જોવા મળશે. કયા સ્વરૂપે જોવા મળશે? લેખિત સ્વરૂપે. ત્યાર પછીનો ચોથો મુદ્દો આપ્યો આવો માહિતી સંચાર એટલે વૈદિક માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થા તંત્રની એક નીતિ તરીકે, એક આયોજન તરીકે કરવામાં આવે છે. એટલે કે વ્યવસ્થા તંત્રને યોગ્ય બનાવવા માટે વૈદિક માહિતી સંચારનો સ્વીકાર થાય. 5મો મુદ્દો આપ્યો છે વૈદિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રના માળખાને આધારિત હોય. એટલે કે આયોજન થાય. એ આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે એકમની અંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ જે વ્યવસ્થા ગોઠવાય એને જ કહેવાશે વ્યવસ્થા તંત્ર. આ વ્યવસ્થા તંત્રનું જે પ્રમાણે માળખું નક્કી કરવામાં આવે, જે પ્રમાણે વ્યવસ્થા નક્કી કરવામાં આવે એ વ્યવસ્થા તંત્રના માળખાના આધારે જ વૈદિક માહિતી સંચાર એટલે કે ઔપચારિક માહિતી સંચાર થાય. ત્યાર પછીનો મુદ્દો આપ્યો છે વૈદિક માહિતી સંચાર એ ધંધાના ઉદ્દેશો, એકમના હેતુઓની સિદ્ધિ માટે તૈયાર કરાય છે. એકમના હેતુઓને પાર પાડવા માટે વૈદિક માહિતી સંચાર તૈયાર કરવામાં આવે. વૈદિક માહિતી સંચાર તૈયાર કરે એટલે એનું માળખું તૈયાર કરવામાં આવે. વૈદિક માહિતી સંચારનું શું તૈયાર કરવામાં આવશે? માળખું. કોણ કોને જવાબદાર છે અને કોણ જવાબદાર છે, આ બધી જ બાબતોને ધ્યાને રાખી અને વ્યવસ્થા તંત્રની અંદર વૈદિક માહિતી સંચાર માટેનું માળખું તૈયાર કરવામાં આવે છે. એટલે કે વૈદિક માહિતી સંચાર ધંધાના હેતુઓની સિદ્ધિ માટે તૈયાર થાય છે. અને 7મો મુદ્દો છે વૈદિક માહિતી સંચાર સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. કઈ રીતે? તો માહિતી ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી તળ સપાટી, માહિતી પ્રેષણ તળ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી. આમ ક્રમિક રીતે ઉપરથી નીચેની તરફ માહિતી સંચાર થાય અને નીચેથી ઉપરની તરફ માહિતી પ્રેષણ થાય. આમ એવું કીધું છે કે વૈદિક માહિતી સંચાર સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. તો આ 7 મુદ્દા 2 માર્કની અંદર પહેલો આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને કર્મચારીઓ સાથે વૈદિક રીતે એટલે કે ચોક્કસ રીતે સંકળાયેલી હોય. બીજું આનો હેતુ કયો? તો કે અંકુશ અને સંકલનનો હોય. ત્રીજું વૈદિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે જોવા મળે? તો લેખિત સ્વરૂપે જોવા મળે. ચોથું આ માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થા તંત્રની એક નીતિ સ્વરૂપે, આયોજન સ્વરૂપે કરવામાં આવે છે. 5મું આ વૈદિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રના માળખાને આધારિત નક્કી થાય એટલે કે એના આધારે એનું માળખું તૈયાર કરવામાં આવે. 6થું વૈદિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર કરે એટલે કે એનું માળખું ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે તૈયાર થાય. અને 7મો મુદ્દો વૈદિક માહિતી સંચાર સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે. તો અહીંયા આ વૈદિક માહિતી સંચારના લક્ષણો પૂર્ણ થયા. હવે ત્યાર પછીનો બીજો માહિતી સંચાર આપને આપેલો છે અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર. એના વિશેની માહિતી તો અહીંયા તમને પ્રશ્ન લખી દઉં છું. અવૈદિક માહિતી સંચાર નો અર્થ સમજાવો. આ પ્રશ્ન પણ તમને 2 માર્કની અંદર પૂછાય. અવૈદિક માહિતી સંચારનો અર્થ સમજાવો. તો એમાં પહેલા લખવાની વ્યાખ્યા. અવૈદિક માહિતી સંચારનો અર્થ સમજાવો. પહેલા લખવાની વ્યાખ્યા. જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં એટલે કે એકમની અંદર નક્કી કરવામાં આવેલા વ્યવસ્થા તંત્રની અંદર કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો એટલે કે પરસ્પરના સંબંધો, એકબીજા ઉપરના સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય એવા માહિતી સંચારને કેવો કહેવાશે? અવૈદિક માહિતી સંચાર. મતલબમાં આ માહિતી સંચારની અંદર કોઈ પણ જાતના નીતિ નિયમો હોતા નથી. માત્ર ને માત્ર એકબીજા સાથેના સંબંધો, એની સાથે જ આ માહિતી સંચાર સંકળાયેલો હોય છે. એટલે અહીંયા કીધું છે કે જે માહિતી સંચાર
વ્યવસ્થા તંત્રની અંદર વ્યવસ્થા તંત્ર કઈ રીતે નક્કી થયું? તો પહેલા આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં એકમના ઉદ્દેશો જે સિદ્ધ થયેલા હોય એ આયોજનની અંદર ફિક્સ જ હોય, એ પ્રમાણે વ્યવસ્થા તંત્ર નક્કી કરવામાં આવે. આ વ્યવસ્થા તંત્ર પ્રમાણે કર્મચારીઓની વ્યવસ્થા થાય. એટલે આ કર્મચારી વ્યવસ્થા જે વ્યવસ્થા તંત્રના આધારે નક્કી થઈ છે, એ કર્મચારીઓ વચ્ચેના એટલે કે કર્મચારી વ્યવસ્થાની અંદર કામ કરતા જુદા જુદા વિભાગની અંદર કામ કરતા દરેક કર્મચારીના પરસ્પરના એટલે કે એકબીજા સાથેના સંબંધો એને કહેવાશે માનવીય સંબંધો. અને એકબીજાની મિત્રતા એના આધારે જ એકબીજા સાથે વાતચીત કે માહિતી સંચાર થાય તો તેને અવૈધિક માહિતી સંચાર કહે છે. વૈધિક માહિતી સંચારમાં આપણે જોયું કે જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો આધારિત હોય, એટલે વ્યવસ્થા તંત્રની જ્યારે રચના થાય ત્યારે કર્મચારી માટેના નીતિ નિયમો નક્કી થઈ ગયા હોય, એ નીતિ નિયમોના આધારે જ ફરજિયાત ચાલવું પડતું હોય તો એને કહેવાશે વૈધિક માહિતી સંચાર. જ્યારે અહીંયા કોઈ જ નીતિ નિયમો નથી, એટલે કીધું છે જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેમને અવૈધિક માહિતી સંચાર તરીકે ઓળખાવી શકાય કે અનૌપચારિક માહિતી સંચાર તરીકે ઓળખાવી શકાય. અહીંયા કીધું છે અનૌપચારિક માહિતી સંચાર ક્યારે કામ લાગશે? જ્યારે વૈધિક માહિતી સંચાર ન હોય, એટલે કે એનું કોઈ માળખું ન હોય કે નક્કી ન થયું હોય. વૈધિક માહિતી સંચારનું માળખું ન હોય કે માળખું નક્કી ન થયું હોય ત્યારે ફરજિયાત કેવો માહિતી સંચાર કામ લાવશે? તો કે અવૈધિક માહિતી સંચાર. અવૈધિક માહિતી સંચાર ક્યારે ફરજિયાત બની જાય? તો જ્યારે વૈધિક માહિતી સંચારનું માળખું ધંધામાં નક્કી ન થયું હોય અથવા વૈધિક માહિતી સંચારની કોઈ વ્યવસ્થા ન હોય તો ત્યારે ફરજિયાત અવૈધિક માહિતી સંચાર કામ લાગશે. આ માહિતી સંચાર એટલે કે અવૈધિક માહિતી સંચાર વધારે પડતો પરિવર્તનશીલ છે અને સરળ હોય છે. કેમ? તો કે તમને લાગુ પડતા ને તમને અસર કરતા ને તમે જાણતા ને ઓળખતા ને પરિચયમાં હોય એવા જ વ્યક્તિઓ સાથે થાય. એટલે વારંવાર પરિવર્તન થાય. તમે આ વખતે માહિતી મોકલો છો તો આના પછીના વખતે કંઈક અલગ જ માહિતી હશે. કોઈ ચોક્કસ ફોર્મેટ કે કોઈ ચોક્કસ માહિતી કે કોઈ ચોક્કસ સ્થિતિમાં હોય એવું જરૂરી હોતું નથી. એટલે કીધું છે અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર વધારે પડતો પરિવર્તનશીલ અને વધારે પડતો સરળ હોય છે, જેમાં અંકુશની કોઈ જરૂરિયાત નથી કે આદેશની એટલે કે હુકમની કોઈ જરૂરિયાત હોતી નથી. શા માટે? સમજો, જ્યાં વ્યવસ્થા તંત્ર આધારિત માહિતી સંચાર હોય એટલે કે વૈધિક માહિતી સંચાર હોય તો ત્યાં નિયમો મુજબ જ માહિતી સંચાર થાય તે જરૂરી છે. એટલે એના ઉપર અંકુશ રાખવો પડે. જ્યારે અહીંયા કોઈ નિયમ જ નથી એટલે અંકુશની જરૂર જ નથી. અહીંયા નિયમો મુજબ જ માહિતી સંચાર થવો જોઈએ એવું જરૂરી છે એટલે અંકુશ રાખવો જરૂરી છે. અહીંયા નિયમો મુજબ માહિતી સંચાર કરવાનો જ નથી એટલે અંકુશ કે હુકમની જરૂરિયાત જ નથી. તો અવૈધિક માહિતી સંચાર કર્મચારી વચ્ચેના માનવીય સંબંધો મિત્રતા ઉપર આધારિત હોય એટલે પરિવર્તનશીલ ને સરળ હોય, કોઈ ચોક્કસ બંધારણ હોતું નથી. બીજું, કોઈ નીતિ નિયમો લાગુ નથી પડતા એટલે અંકુશ ન રાખવો પડે. જો નીતિ નિયમો લાગુ પડે તમારે ફરજિયાત અંકુશ રાખવો પડશે. એટલે અહીં કીધું છે કે કોઈ જ નીતિ નિયમો લાગુ પડતા નથી એટલે અંકુશની કે આદેશની કે હુકમની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો આ અવૈધિક માહિતી સંચાર. આગળ એવું કીધું છે મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય. મૌખિક વાતચીત એટલે કોઈ લખાણની જરૂરિયાત નથી અને સાંકેતિક ભાષા એટલે હાવભાવ દ્વારા, બોડી લેંગ્વેજ દ્વારા પણ સમજાવી શકાય, ઈશારાઓ દ્વારા અભિવ્યક્ત કરી શકાય, રજૂ કરી શકાય.
કેમ તો કે કોઈ નીતિ નિયમ લાગુ પડતા નથી, માટે તમે કઈ રીતે એને સમજાવો છો એ કોઈ પણ બાબત અહીંયા અસર કરતી નથી. એટલે કીધું છે કે અવૈધિક માહિતી સંચાર મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં એટલે કે ઈશારાઓ દ્વારા, શારીરિક હાવભાવ દ્વારા કે બોડી લેંગ્વેજ દ્વારા અભિવ્યક્ત કરી શકાય. અભિવ્યક્ત કરવું એટલે કે રજૂ કરી શકાય છે. પછીનો મુદ્દો કીધો કે અવૈધિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રને વધારે સંકલિત એટલે સહકાર વાળું અને વધારે વિશ્વસનીયતા પ્રદાન કરે છે. શા માટે? તો કે જ્યાં નિયમો નથી ત્યાં કર્મચારીઓ પરસ્પર સુમેળભર્યા આંતર સંબંધો સાથે સંકળાયેલા હોય. જ્યાં નિયમો હોતા નથી ત્યાં કર્મચારીઓ પરસ્પર એટલે કે એકબીજા સાથે સુમેળભર્યા આંતર સંબંધો એટલે કે એકબીજા સાથે ક્લોઝ રિલેશન, ખૂબ જ નજીકના સંબંધો સાથે સંકળાયેલા હોય. એટલે કર્મચારી વચ્ચેનું સંકલન સારું રહેશે, સહકાર સારો રહેશે. એકબીજા કર્મચારીને જ્યારે મુશ્કેલી પડે ત્યારે એકબીજા કર્મચારી એકબીજાની વાતચીતના આધારે પોતાની મુશ્કેલીઓને દૂર કરી લે, પોતાની ખામી કે ત્રુટીને દૂર કરી નાખે. એટલે કીધું છે કે આ માહિતી સંચાર છે એ વધારે સંકલિત હશે, વધારે એકત્રિત હશે અને વધારે વિશ્વસનીયતા પ્રદાન કરે. શા માટે વધારે વિશ્વસનીયતા? શા માટે વધારે? તો કે દરેક કર્મચારી એકબીજા સાથે સુમેળભર્યા આંતર સંબંધ દ્વારા જોડાયેલો છે અને આંતર સંબંધ દ્વારા જોડાયેલો હોવાના કારણે એકબીજા કર્મચારી ઉપરની જે વિશ્વસનીયતા છે એ વધારે પડતી હશે. એટલે કીધું છે કે અવૈધિક માહિતી સંચાર વ્યવસ્થા તંત્રને વધારે સંકલિત બનાવે છે, એટલે કે વધારે સહકાર વાળું બનાવે છે અને વધારે વિશ્વસનીય બનાવે છે. આગળ કીધું છે, દાખલા તરીકે બે ઉદાહરણ આપ્યું છે. કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે. તો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપશે તો દરેક કામદાર એ એકબીજા સાથે હળી મળીને આંતર સંબંધના આધારે, સારા સંબંધના આધારે કે પરસ્પર સુમેળભર્યા સંબંધના આધારે કામ કરે છે. બીજું કીધું છે સેલ્સ મેનેજર, સેલ્સ કાઉન્ટર એટલે કે જ્યાંથી આ બધી જ વસ્તુઓનું વેચાણ થાય છે એને કહેવાશે સેલ્સ કાઉન્ટર. એની પાસેથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન, એના અંગેની માહિતી કે સૂચના એ સેલ્સમેનને આપે કે આ જ રીતે તમારે કામ કરવાનું છે. તો બસ એ માહિતીના આધારે સેલ્સમેન કે જે સેલ્સ પ્રેઝન્ટેશનના આધારે જે કામગીરી અંગેની માહિતી મળે છે એના આધારે દરેક કર્મચારીઓ એક સરખું કામ કરશે. તો અહીંયા એવું કીધું છે કે કોઈ પણ જાતના ચોક્કસ નિયમો કે કોઈ પણ જાતની ચોક્કસ સ્થિતિ લાગુ પડતી નથી. મૌખિક સ્વરૂપે જ માહિતી સંચાર થઈ જાય, ક્યાંય લેખિત સ્વરૂપની જરૂરિયાત રહેતી નથી. આવા માહિતી સંચારને અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર કહી શકાય. ખાસ યાદ રાખજો, જ્યારે ધંધાકીય એકમની અંદર વૈધિક માહિતી સંચાર અંગેની કોઈ જ સ્પષ્ટતા થયેલી ન હોય, વૈધિક માહિતી સંચાર અંગે કોઈ ચોકસાઈ થયેલી ન હોય, તો ત્યારે એવા સમયે આ અવૈધિક માહિતી સંચાર વધારે મહત્વનું અને પાયાનું કામ આપે છે. જ્યારે અવૈધિક માહિતી સંચાર કામ આપશે ત્યારે વૈધિક માહિતી સંચારની જરૂરિયાત રહેતી નથી. એટલે વૈધિક માહિતી સંચાર ન હોય ત્યારે અવૈધિક માહિતી સંચાર કે અનૌપચારિક માહિતી સંચાર એનું સ્વરૂપ એ ફરજિયાત બની જાય છે અને ફરજિયાત આ અવૈધિક માહિતી સંચારને અનુસરવો પડે છે. ત્યારબાદ અવૈધિક માહિતી સંચારના લક્ષણો તમને આપેલા છે. તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય, અવૈધિક માહિતી સંચારના લક્ષણો જણાવો. તો આ લક્ષણો પણ 2 માર્ક્સની અંદર તમને પૂછાય. અવૈધિક માહિતી સંચારના લક્ષણો જણાવો. જણાવવાના હોય એટલે એમાં મુદ્દાઓ હશે અને સમજાવવાના હશે નહીં. અહીંયા સમજૂતીવાળા મુદ્દા નથી. તો આવા લક્ષણો છે એ 2 માર્કની અંદર પૂછાય.
8 લક્ષણો આપ્યા છે, મોટા ભાગે 6-7 લક્ષણો લખવાનો પ્રયત્ન તમારે કરવાનો છે અને છે જ. તો પહેલો મુદ્દો આપ્યો, આ માહિતી સંચાર માનવ સંબંધો ઉપર આધારિત છે, એટલે કે નીતિ નિયમો લાગુ પડશે નહીં. વૈદિક માહિતી સંચાર કેવો હતો? તો કે નીતિ નિયમો આધારિત હતો, એટલે કે નીતિ નિયમોના આધારે માહિતી સંચાર થતો હતો. જ્યારે અહીંયા તો નીતિ નિયમોને આધારે માહિતી સંચાર થતો નથી. એટલે સંપૂર્ણ માહિતી સંચાર શેના ઉપર આધારિત છે? તો માનવ સંબંધો ઉપર આધારિત હોય છે. ત્યાર પછી કીધું છે અંકુશ કે આદેશની જરૂરિયાત હોતી નથી. શા માટે અંકુશ કે આદેશની જરૂરિયાત નથી? જ્યાં નીતિ નિયમો હશે ત્યાં અંકુશ રાખવું પડે. શું કામ આવું? તો કે નીતિ નિયમો ક્યારે નક્કી થાય? તો કે જ્યારે આયોજન થાય ત્યારે. તો આયોજન થાય એ મુજબ કામ કરવા માટે અંકુશની જરૂર પડશે. જ્યારે અહીંયા કોઈ નીતિ નિયમો જ નથી તો અંકુશની જરૂર રહેશે નહીં. કોઈ આદેશ, હુકમ કે કોઈ પણ જાતના નિયમો પાળવા માટેના સંકેતોની જરૂર પડશે નહીં. એટલે અંકુશ કે આદેશની જરૂરિયાત હોતી નથી. ત્રીજું કીધું છે આ માહિતી સંચાર મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય. મૌખિક કે સાંકેતિક ભાષા એટલે કોઈ લેખિત સ્વરૂપે લખીને મોકલવાની જરૂરિયાત રહેશે નહીં. તમે માત્ર ને માત્ર મૌખિક રીતે જણાવી શકો. સાંકેતિક ભાષામાં એટલે કે શારીરિક અભિવ્યક્તિ દ્વારા કે પછી બોડી લેંગ્વેજ દ્વારા તમે એને સમજાવી શકો છો. એટલે કીધું છે કે મૌખિક કે સાંકેતિક ભાષામાં આ માહિતી સંચારને તમે સમજાવી શકો. ત્યાર પછીનો ચોથો મુદ્દો આપ્યો છે માનવીય સંબંધો કે મિત્રતા ઉપર આધારિત હોય છે. આ માહિતી સંચાર માનવીય સંબંધો એટલે કે વ્યક્તિ વચ્ચેના સંબંધો, કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધો, કર્મચારી અને વિભાગીય અધિકારી વચ્ચેના સંબંધો, તેમજ કર્મચારી વચ્ચેના સંબંધો અને એકબીજા વચ્ચેની મિત્રતા ઉપર આધારિત માહિતી સંચાર હોય કે જેના કારણે વધારે પડતો આ માહિતી સંચાર સંકલિત એટલે કે સહકાર વાળો અને વધારે પડતો વિશ્વસનીય માહિતી સંચાર થશે. એટલે કીધું છે કે જ્યાં માત્ર ને માત્ર માનવીય સંબંધો અને મિત્રતાના આધારે માહિતી સંચાર થાય તો ત્યાં એકબીજા વચ્ચેના સહકાર અને એકબીજા વચ્ચેની વિશ્વસનીયતા એ વધારે મહત્વની બની જતી હોય છે. એટલે કીધું છે કે માનવીય સંબંધો કે મિત્રતા ઉપર આધારિત હોય છે. ત્યાર પછી પાંચમો મુદ્દો કીધો છે આ માહિતી સંચાર પરિવર્તનશીલ છે. એટલે એ મિત્રતા કે સંબંધો ઉપર આધારિત છે. એટલે કોઈ ચોક્કસ નીતિ નિયમો નથી, કોઈ ચોક્કસ ફોર્મેટ નથી, કોઈ ચોક્કસ બંધારણ નથી. એટલે જેવી એમની અનુકૂળતા હશે એ અનુકૂળતાના આધારે માહિતી સંચાર થશે. તો અનુકૂળતા આધારિત માહિતી સંચાર થાય એટલે તમે ગમે ત્યારે પરિવર્તન કરી શકો. અને સરળ શા માટે છે? તો કે કોઈ પણ ને તમે માહિતીની આપ-લે કરી શકો છો. જેમ કે તમે કર્મચારી વચ્ચેનો માહિતી સંચાર કરો, તમે એક કર્મચારી બીજા કોઈ પણ કર્મચારી વચ્ચે મૌખિક રીતે માહિતી સંચાર કરી શકો. કોઈ પણ વિભાગીય અધિકારી માહિતી સંચાર કરી શકો. પણ હા, તમારે ત્રણેય સપાટી વચ્ચે માહિતી સંચારને ધ્યાનમાં લેવો પડે. તળ સપાટીથી મધ્ય, મધ્યથી ઉચ્ચ, ઉચ્ચથી મધ્ય, મધ્યથી તળ સપાટી. આને ખાસ તમારે ધ્યાનમાં લેવું પડશે. તો પરિવર્તનશીલ અને સરળ હોય છે. છઠ્ઠો કીધું આ માહિતી સંચારમાં વિધિને કોઈ મહત્વ નથી. વિધિને એટલે કોઈ પણ જાતની પ્રક્રિયાની જરૂર નથી. તમે ધારો કે વિભાગીય અધિકારી વિના માહિતી સીધી તળ સપાટીથી ઉચ્ચ સપાટી સુધી મોકલવા માંગતા હોય તો મોકલી શકો છો. અહીંયા કોઈ એવી ચોક્કસ જરૂરિયાત નથી કે તમારે કોઈ પ્રક્રિયા વિધિને મહત્વ આપવું પડે. એટલે કીધું છે અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચારમાં વિધિને કોઈ જ મહત્વ નથી. પ્રક્રિયાને કોઈ પણ જાતનું મહત્વ આપવામાં આવતું નથી. સાતમો મુદ્દો કીધો છે વ્યવસ્થા તંત્રને વધારે સંકલિત એટલે કે વધારે સહકાર વાળું અને વધારે વિશ્વસનીયતા પ્રદાન કરે છે. એટલે કે વધારે વિશ્વસનીય બનાવે છે. સંકલિત એટલે સહકાર વાળું માહિતી સંચારનું આખું માળખું શા માટે બનશે? તો અહીંયા કર્મચારી એકબીજા સાથે સંકળાયેલા છે.
એકબીજા સાથે જોડાયેલા છે, એટલે એકબીજા વચ્ચેનું સંકલન કે સહકાર યોગ્ય રીતે થશે અને વધારે વિશ્વસનીયતા શા માટે? તો કે કોઈ પણ વ્યક્તિ એ માહિતી સંચાર દરમિયાન ખોટું બોલવાની કે કોઈ પણ માહિતી સંચારમાં ભૂલ કરવાની કે જાણી જોઈને ખોટો માહિતી સંચાર કરવાનું સ્વીકારશે નહીં, કેમ કે દરેક વ્યક્તિ એકબીજા સાથે સંકળાયેલો છે, એટલે સહકારથી કામ કરે છે. સહકારથી કામ કરે એટલે સાચો જ રિપોર્ટ આવશે. જ્યારે કોઈ ઉપરી અધિકારી તરફથી એવું જણાવવામાં આવશે કે આમાં ભૂલ છે, તો ત્યારે બધા જ એકબીજાના સહકાર સાથે કામ કરે છે, એટલે વિશ્વસનીય માહિતી સંચાર થઈ શકે. તો એવું કીધું છે કે વધારે વિશ્વસનીયતા પ્રદાન કરે છે. અને 8મો મુદ્દો કીધો અવૈધિક માહિતી સંચાર. એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નથી, પરંતુ એમનું પૂરક છે. પૂરક એટલે કે એમની જરૂરિયાત પૂરી કરે. આપણે અગાઉ જોયું, મેં કીધું કે જ્યાં વૈધિક માહિતી સંચાર ન હોય ત્યાં અવૈધિક માહિતી સંચાર કેવો બની જાય છે? ફરજિયાત બની જાય. એટલે વૈધિક માહિતી સંચારનો વિકલ્પ અવૈધિક નથી, એનું પૂરક છે. એ ન હોય તો આ તો છે જ એમ. જેમ કે ભાખરી અને રોટલી, આ બંને એકબીજાના પૂરક કહેવાય. તમારે રોટલી ખાવી છે પણ રોટલી બને એવી શક્યતા નથી, ભાખરીની શક્યતા છે, તો રોટલીની જગ્યાએ ભાખરી ખાવ તો પણ તમારી જરૂરિયાત પૂરી થાય. તો આ એકબીજાના વિકલ્પો નથી, એકબીજાના પૂરક છે. કેમ? તો કે એકબીજાની જરૂરિયાતોની પૂર્તિ કરે છે, એકબીજાની જરૂરિયાતોને પૂરી પાડવાનું કામ કરે છે. વૈકલ્પિક કોને કહેવાય? તો અલગ અલગ વસ્તુ હોય અને એમાંથી એકનું સિલેક્શન કરો ને બાકીના બધા જતા કરવા પડતા હોય ને, કે જે ઉપયોગમાં આવે એવા જ ન હોય, તો એને વૈકલ્પિક કહેવાય. અહીંયા વૈદિકને તમે સિલેક્શન કરો તો અવૈધિક હાવ જતો ન કરવો પડે. વૈદિક તમે અટકાવો તો અવૈધિક કામમાં લાગે ખરો. એટલે એકબીજાના પૂરક છે, એકબીજાના વિકલ્પો નથી. તો આ અવૈધિક માહિતી સંચારના 8 લક્ષણો માનવ સંબંધો ઉપર આધારિત માહિતી સંચાર છે. બીજું કીધું છે અંકુશ કે આદેશની જરૂરિયાત નથી. કેમ? તો કે કોઈ નીતિ નિયમો આધારિત નથી. ત્રીજું કીધું મૌખિક ભાષામાં કે સાંકેતિક ભાષામાં એટલે કે બોડી લેંગ્વેજ દ્વારા કે હાવભાવ દ્વારા એને સમજાવી શકાય છે. ત્યાર પછીનું ચોથું કીધું છે માનવીય સંબંધો કે મિત્રતા ઉપર જ આધારિત હોય, કે જેના કારણે વધારે સંકલિત બને અને વધારે વિશ્વસનીય બને. પાંચમું કીધું આ માહિતી સંચાર પરિવર્તનશીલ અને સરળ છે, ગમે ત્યારે ફેરફાર કરી શકો છો, સરળતાથી તમે માહિતી સંચાર કરી શકો છો. છઠ્ઠો મુદ્દો કીધો આ માહિતી સંચારમાં વિધિને એટલે કે કોઈ પણ જાતની ચોક્કસ પ્રક્રિયાને મહત્વ આપવામાં આવતું નથી. કોઈ પણ સાથે કોઈ પણ સમયે ગમે ત્યારે માહિતી સંચાર તમે કરી શકો છો. સાતમો મુદ્દો કીધો કે મિત્રતા કે સંબંધો, માનવીય સંબંધોને આધારિત માહિતી સંચાર થાય એટલે એ માહિતી સંચાર વ્યવસ્થા તંત્રને વધારે સંકલિત એટલે કે સંકલન વાળું અને વધારે વિશ્વસનીયતા પ્રદાન કરે એટલે કે વધારે વિશ્વસનીય બનાવે છે. અને આઠમો મુદ્દો કીધો અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નથી. એટલે કે વૈધિક માહિતી સંચારના બદલે વપરાય એવું વૈધિક માહિતી સંચારને સ્વીકારો એટલે અવૈધિક હાવ વયું જ જાય એવું નથી, એકબીજાનું પૂરક છે. એટલે કે વૈધિકને જ્યારે તમે અટકાવો ત્યારે અવૈધિક આપોઆપ લાગુ પડી જાય છે, ફરજિયાત બની જાય છે. એટલે અવૈધિક માહિતી સંચાર એ વૈધિક માહિતી સંચારનો વિકલ્પ નહીં, પરંતુ એમનો પૂરક છે. અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ. આશા રાખું કે કોરોનાની આ સ્થિતિ વચ્ચે આપ અને આપનો પરિવાર સલામત હશે. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું, ત્યારે વૈધિક અને અવૈધિક માહિતી સંચારના તફાવત વિષય એટલે કે એના વચ્ચે મૂળ તફાવત કયો છે એના વિશેની વાત આપણે કરશું. અહીંયા સુધી વાંચી જવું, ધ્યાનમાં લેવું અને બધું જ પાકું કરી અને તૈયાર રાખવું. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. થેન્ક યુ.